નમસ્કાર. શ્વાસથી લઈને આપણા ઉપચાર માટેની દવાઓ સુધી, ભોજનથી લઈને વરસાદ સુધી, આપણા જીવન માટેની બધી મહત્વપૂર્ણ વસ્તુઓ આપણને વૃક્ષ વનસ્પતિમાંથી જ મળે છે. વૃક્ષ વનસ્પતિઓ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જે વૃક્ષ વનસ્પતિઓ નહીં રહે તો આપણને પણ નહીં રહીએ. એ વાતને આપણને બહુ સારી રીતે સમજવી જોઈએ. આપણા પૂર્વજોએ એ વાતને બહુ સારી રીતે સમજી છે અને એ કારણે તેઓએ વૃક્ષ વનસ્પતિઓ, નદીઓ અને વન સંપત્તિને દેવતુલ્ય ગણીને એને પૂજવા માટે કહ્યું. આપણા ભારતીય પરંપરામાં પીપળ અને તુલસીની પૂજા ફરજિયાત છે. આમળા નવમીના દિવસે આમળાના વૃક્ષની નીચે બેસીને પૂજા કરવી, મહાશિવરાત્રિએ બેલપત્ર અને ધતુરાના પ્રયોગ અને વટવૃક્ષની પૂજા પણ બતાવવામાં આવી છે, જેથી એ વિશેષ વૃક્ષ વનસ્પતિઓ પર વિશેષ ધ્યાન આપી શકાય. એ જ કારણ છે અને એ પ્રથા અનાદિકાળથી ચાલતી આવી છે. આપને તુલસીની વાત કરીએ. જે તુલસીની વાત કરીએ તો વૈજ્ઞાનિક દૃષ્ટિએ તુલસી બહુ જ ફાયદાકારક છે, બહુ ગુણકારી છે. તુલસીના નિરંતર સેવનથી શરીરમાં ઉર્જાનું પ્રમાણ નિયંત્રિત રહે છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીબાયોટિક ગુણો હોય છે, જે આપણા ઇમ્યુન સિસ્ટમને બહુ મજબૂત બનાવીને શરીરને રોગોથી લડવા માટે સક્ષમ બનાવે છે. એવી જ રીતે પીપળનું વૃક્ષ આપણને 24 કલાક ઓક્સિજન આપે છે. 24 કલાક. શ્વાસ સંબંધિત કોઈ પણ સમસ્યા માટે પીપળનું વૃક્ષ જે છે, જે બહુ જ લાભકારી બની શકે છે. એના માટે પીપળના વૃક્ષના અંદરના ભાગને જો સૂકવી દઈએ અને એ સૂકેલા ભાગનો ચૂર્ણ બનાવીને ખાવાથી શ્વાસ સંબંધી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. પીપળના પાંદડાનો પ્રયોગ કબજિયાત અને ગેસની સમસ્યા માટે દવા રૂપે ઉપયોગ કરાય છે. પીપળના પાંદડાઓને પિત્તનાશક પણ મનાય છે. એટલે જ પેટની સમસ્યાઓમાં એનો પ્રયોગ લાભકારી છે. એના પાંદડાઓનો તાજો રસ કાઢીને સવાર સાંજ 1 ચમચ પીવાથી પિત્તની સાથે સાથે બીજી બધી સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે. એવી જ રીતે આમળા આપણા વાળ અને આંખો માટે બહુ સરસ હોય છે. વૃક્ષ ઉપર ગુચ્છાઓ પર લાગેલા એ આમળા વિટામિન સી થી ભરેલા હોય છે. એની સાથે જ એમાં કેલ્શિયમ, આયરન, ફોસ્ફોરસ, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ પણ પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. આમળા જે છે એ શરીરમાં રહેલી ગંદકી સાફ કરવામાં અને વજન ઓછું કરવા માટે બહુ લાભકારી છે. દરરોજ એના ઉપયોગથી શરીરમાં ગંદકી જમી જ ન શકે. આમળામાં રહેલો એન્ટીઓક્સિડન્ટ ગુણ એ રેટિના માટે બહુ જ લાભકારી હોય છે. એ આંખોમાં થનારી બળતરાને ઓછું કરે છે અને સાથે જ તેજ વધારવામાં બહુ ઉપયોગી છે. એવી જ રીતે નીમ પણ દવાના ગુણધર્મોથી ભરેલું છે. એના પાંદડાઓથી લઈને એના બીજ સુધી બધું જ બહુ ઉપયોગી હોય છે. ચામડી, પેટ, આંખો અને વિષજનિત સમસ્યાઓ માટે એનો પ્રયોગ અદ્ભુત હોય છે. એના પાંદડા કોઈ પણ પ્રકારના રોગને રોકી શકે છે. નીમનું તેલ અને છાલના પ્રયોગથી રક્તપિત્ત પણ સહેલાઈથી સુધારી શકાય છે.
એવી જ રીતે જો કોઈ વ્યક્તિને સતત શરદી, ખાંસી, છીંકની સમસ્યા થતી હોય તો એમને ગિલોયના રસનું સેવન કરાવો. એ ગિલોયને આપણા ભારતમાં કુછ પ્રદેશોમાં અમૃતવેલ પણ કહેવાય છે. એના રસને દરરોજ સવારના લેવાથી ખાંસીમાં બહુ ફરક પડે છે. અને ગિલોયમાં પણ એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે જે ખતરનાક રોગો સામે લડીને શરીરને સ્વસ્થ રાખે છે. એ જે ગિલોય છે ને, ગિલોય એ કિડની અને લીવરમાંથી વિષમય વસ્તુઓને બહાર ફેંકી દે છે. હા, અને લોહીને સાફ રાખે છે. નિયમિત રીતે ગિલોયના રસ પીવાથી આપણી જે રોગોથી લડવાની ક્ષમતા છે એમાં વધારો થાય છે. ગિલોયના પાંદડાઓનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. ફક્ત અને ફક્ત એના દાંતનો જ ઉપયોગ કરવો જોઈએ. એવી જ રીતે જામુન, અમરતલ, કચનાર, પુદીનો, હળદર એ બધા બહુ જ લાભકારી છે. અને એ જ કારણથી અમને એ બધા ગુણકારી વૃક્ષ વનસ્પતિઓથી કોઈ ન કોઈ પરંપરાએ આપણી સાથે જોડવામાં આવ્યા. કારણ એ પૂરી રીતે વિજ્ઞાનથી ભરેલા છે, જે આપણા જીવન માટે બહુ જ જરૂરી છે. એથી હું તમને બધાને વિનંતી કરું છું કે પ્રકૃતિને પ્રેમ કરો, પ્રકૃતિને સન્માન આપો, પ્રકૃતિનું ધ્યાન રાખો. કારણ કે પ્રકૃતિ જ આપણા માટેની ભગવાન વડે આપવામાં આવેલો ભેટ છે. આભાર.